ભરૂચના આમોદ ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરમાં થયેલા કથિત લઠ્ઠાકાંડના વિરોધમાં અનોખું વિરોધ પ્રદર્શન યોજાયું। આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે આમોદ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કથિત લઠ્ઠાકાંડ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। આ વિરોધ પ્રદર્શનમાં આમોદ તાલુકાની વિધવા બહેનો પણ જોડાઈ હતી। કોંગ્રેસના આગેવાનો દ્વારા આમોદ પીઆઈ આરબી કરમાડિયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્ર આપતી વખતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે પીઆઈ આરબી કરમાડિયાને પગે પડી દંડવત કરી અનોખી રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। આ ઘટનાને પગલે પોલીસ સ્ટેશન ખાતે હાજર લોકોમાં પણ આ દ્રશ્ય ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું। नहीं चलेगी नहीं चलेगी भाजप तेरे राज में सस्ता दारू महंगा तेल भाजप तेरे राज में सस्ता दारू महंगा तेल हफ्ताखोरी ये सरकार नहीं चलेगी नहीं चलेगी हफ्ताखोरी ये सरकार नहीं महंगा तेल भाजप तेरे राज में सस्ता दारू महंगा तेल भाजप तेरे राज में सस्ता दारू महंगा तेल